તો હવે આપણે સનાતન પત્રિકા અને આવામો એપ જે આપણા પેન ઇન્ડિયા માટે લોન્ચ કરાવાયો છે એની આપણે મુલાકાત લેશું એ સ્ટોલની. તો હવે આપણે પહેલાં મળશું મોહનભાઈને, જે આપણા સનાતન પત્રિકાના ટીમ હેડ છે. તો બે શબ્દ આપણે મોહનભાઈના સાંભળીએ. સનાતન પત્રિકા કચ્છ કડવા પાટીદાર સમાજની એક મુખપત્ર તરીકે આપણે સમાજમાં લોન્ચ કર્યો છે. ડિસેમ્બર 2014માં પહેલો અંક બાદ પડ્યો, અત્યારે 8મો અંક છે. 8 મહિના થઈ ગયા છે અને સમાજને સાચા અને સચોટ સમય ઉપર બધાને સમાચાર મળતા રહે એના માટે આનો એક પ્રયાસ છે. ઓકે, સનાતનીઓનું આ એક આવામ છે. થેન્ક યુ. સાંભળીને બહુ ખુશી થઈ. હવે આપણે આવામો જે એપ લોન્ચ કરવામાં આવ્યો છે, ઇટ ઇઝ સમથિંગ લાઇક વી કેનોટ કમ્પેર વિથ વોટ્સએપ. ઇટ ઇઝ સમથિંગ બિગર દેન વોટ્સએપ. સો આપણે હવે આવામોની ટીમ સાથે મળશું. એમના આવામોના જે ટીમ હેડ છે એ છે ચંદ્રકાંતભાઈ. તો ચંદ્રકાંતભાઈ છાબૈયા, રાઈટ? સો આપણે બે શબ્દ એમની પાસેથી લેશું. જસ્ટ ઇન્ફોર્મ અસ વોટ ઇઝ આવામો. આવામો એક એવું પ્લેટફોર્મ છે જે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે યુવા વર્ગને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મથી ભારતભરમાં કહો કે દુનિયાભરમાં નાના મોટા દરેક વ્યક્તિ આમાં જોડાઈ શકે છે અને સમાજના સમાચાર રિયલ ટાઈમમાં એમને મળશે. સોરી, હા, એટલે આમાં ભાઈએ યાદ કરાવી દીધું એ પ્રમાણે કે આમાં આપણને ફાયદો એ છે કે આમાં આપણને કોઈ મેમ્બરશીપની લિમિટ નથી. આપણે કોઈ કેટલા બી મેમ્બર્સ હોય આપણે એક જ મેસેજથી આખા ભારતમાં પહોંચી શકીએ છીએ. આપણે એમાં ખાલી જેમ વોટ્સએપમાં કહીએ તો ઇમેજ અને વિડીયો ફાઇલ શેર કરી શકાય. આમાં વર્ડ, એક્સેલ, પીડીએફ કે કોઈ પણ જાતની ફાઇલ આપણે મૂકી શકીએ છીએ. આપણે પ્લસ આની અંદર વર્ગ બી કરી શકીએ છીએ. આપણે એમ કહીએ કે ભાઈ મારા ગામના લોકોને જ મેસેજ મૂકવા છે તો એટલા ગ્રુપને મૂકીએ. આપણે કહીએ દાખલા તરીકે અમદાવાદના લોકોને મેસેજ મૂકવા છે એટલા બી મૂકી શકીએ છીએ. નુખ પ્રમાણે મૂકી શકીએ છીએ અને એકદમ વ્યવસ્થિત એડમિન દ્વારા કંટ્રોલ્ડ આ આખી વ્યવસ્થા છે. અને બધાને મારું આહ્વાન છે કે આવામો એપમાં બધા આમાં જોડાય.